રામ રામ, જય માતાજી મિત્રો. આજ બ્લોગની શરૂઆત થાય છે 5 વાગે. કેટલા વાગે સાગરભાઈ? હું 5 6:30 જેવું થાય. તો અત્યારે થાય છે બ્લોગની શરૂઆત. અત્યારે લાવી છીએ આકાશી માએ દર્શન કરવા, મેલડી માના દર્શન કરવા ગઢડિયા. તો કિનારે જો બ્લોગમાં તમારો ડાયલોગ થઈ જાય એમાં. બાપુ મટી જાય. હા, તો ચાલો મિત્રો બ્લોગમાં કિનારે જો. તો જોઈ જવો મિત્રો બાખલવડનું તળાવ. મેં અમિતભાઈને કીધું જરા ગામથી આખો અમિતભાઈ છતાં અહીંથી લાગી કતાર વ્લોગમાં આવી જાય. જોઈ જવો મજા કરવાની હોય. મજા ભારે પક્ષી ઉડે છે. ઊભી રાખો. તો મિત્રો આવી ગયા છીએ અત્યારે બાખલવડના તળાવે. એકાદ બે ફોટા પાડી લેવી. વાહ વાહ એવું જોઈ લો અમિતભાઈ. જોવો તો ખરા એકવાર વ્યૂ તો જોવો. લો આવો કાંક વ્યૂ હે, સનસેટ થાય હે. તો મિત્રો ફોટો શૂટ થઈ ગયું છે. ત્રણે ઘટી ઉતરી ગયા છીએ. હાલો ગઢડિયા હાલો. હાલો ગઢડિયા હાલો. વ્યૂ એક બતાય પર. આસુ અને મહીપત આગળ વી ગયા. લ્યો વ્યૂ જોઈ લો સનસેટ. એથી તમને લેતા જોઈ લો સનસેટ. સીધે મિત્રો આ છે કાંક સનસેટ નો વ્યૂ. અમિતભાઈ બહુ કહે વ્યૂ દેખાડો દેખાડી દીધો ભાઈ અમિત. આ પાસે તો જોઈ જો મિત્રો આવી ગયા છીએ અત્યારે ગઢડિયા પૂગી ગયા છીએ. આશુભાઈની ઈજા નથી આવ્યા હાલે આવે મંદિરે પૂગી ગયા છીએ. દર્શન કરી લેવી. જો મેળ આવે તો તમને દર્શન બતાવી જઈ મેલડીમાં લખી નાખો. તમને દર્શન કરાવશું. દર્શન કરી લીધા છે અને ફરથી નીકળી ગયા છીએ કમલાપુર બાજુ. તો વ્લોગમાં બિના રહેજો. જય મેલડીમાં. તો મિત્રો ભૂગી ગયા છીએ કમલાપુર. આ જોઈ દો કિશન ને એ આવી ગયા. કિશન મહારાજ ને ઈ આવી જા. આવા ખાઈ ખાઈને દાંત પતી ગયા. બ્રશ કરી નાખ્યો. અહીં તે ઊભો રાખ્યો હવે પોગી ગયા હવે કમળાપુર. તો મિત્રો વાળું કરીને આવી ગયા છીએ ટાકે. અત્યારે જો એમના બેઠા હતા. અનિલભાઈ કહે લાઈ તને એક ગેમ નાખી દો. આ ગેમ છે એ હમણાં ફોન પડે જતા. એરો પઝલ કઈ હે? એરો બજાર તો રમો છે અનિલભાઈ થોડી. એરો કાઢ નાખવાનો, આ કાઢ નાખવાનો, આ ગોતવાનો પાછો ક્યાંથી જાય આપણો થોડો મગજ કામ કરાવવો પડે મગજને. ને અનિલભાઈ જો આવું કરી રહ્યા છે. ગોતવું પડે એમ, ક્યાંય અડવા નહીં દેવાનું. ને ભાઈ અમિતભાઈ ને ભાઈ આશીષ ને આ ગટ્ટુ ને અમારા કાકા એવા ભાવેશ કાકા બેઠા. રામ રામ કાકા. રામ. શું હાલો સિંગ બિંગ ખાવા હાલો. સિંગ નો આ સ્પોન્સર ભાવેશ કાકા હે. હાલો તે સિંગ ખબર દે ભાવેશ કાકા. અલે ગટ્ટુ લઈ આય હાલ સિંગ. પૈસા લઉં. ઈ ક્યાં હતા પૈસા? તો ઈ જ નથી લેલા. તું પૈસા જ માગે જા. આ તું પણ ખવરાય. રોજ તો હું ખવરાવું છું. હા આજ તારે ખવડાવ. રોજ મફતમાં બાકી ખાવાય નહીં. ભાઈ હાલો ભાઈ. તો આજના સ્પોન્સર છે ભાઈ ગટ્ટુભાઈ. ફેરવવામાં આવે. હા ગટ્ટુભાઈ આજે ખવડાવશે છે. થેન્ક થેન્ક યુ ગટ્ટુ. 15,000 પગાર છે. તો મિત્રો હાલે આ લઈ તો મારા કાકાએ ખવારી છે. આ ભાઈને 15,000 પગાર છે પણ કઈ ખવારી નહીં. કરતા મારા કાકા નો હારા. જોઈ જો સિંગ તો ખવાઈ ગઈ. એકચ્યુઅલી માં થોડું મોડું થઈ ગયું. પછી વ્લોગ ચાલુ કર્યો. મહારાજ આ આવી ગયા પાણીનો શીશો લઈને મહારાજ. 11 વાગે સુધી નહીં ખૂટે હો. બાકા જીકી બોલાવાનું. બાકા જીકી હા સિંગ તો ખવરાવી લે. પાણી તો પી. હાલે ગરમી આવે.
આમે આજ ફાઇનલ છે એટલે 11-12 તો પાકા કા સાગર કા હું છે ઇન્ડિયા જીતે એમ છે જીતે એમને જીતી જ જવાનું. વાહ વાહ કોંગ્રેચ્યુલેશન અમિતભાઈ ડાયલોગ થઈ જાય ડાયલોગ ડાયલોગ કઈ આજ વારી ગણ્યા ન હોય. લે પછી મારો એક વાર તમે 20 રૂપિયા સિંગ ખવડાવો તો આપણે ડાયલોગ આપણે તો મિત્રો આ અમિત એમ કે હે કે આ આવી ગયા હે હસ્તી લોકો હે રા દાદા ઘણા દિવસો બાદ તો મિત્રો જોઈ જુઓ આપણે સિંગના થઈ ગયા છે અત્યારે બહુ બાધ્યા આનું જોઈ લો એક બુટાન તોડ નાખ્યું બુટાન તોડ આ બે એક ટીમમાં હતા અને તમારો ભાઈ એકલો હતો તોય સિંગ આઈની ખાધી આ ખહુરિયો જ નીકળ્યો તોય જો. ઓય તું હું નીકળ્યો અહીંયા અમિત બાપુ મટી જાય નકર તો અહીંયા ઘા તો નકર અક્ષા માથે જ થાય હો. એ થારી જેવા કેટલાય ખોવાઈ ગયા જોયો તોડા દઈએ હો. જોઈ લો મિત્રો આ ધોળો દિવસ છે જોઈ શકો છો તમે સાંધો નથી દેખાતો તમને કે જોઈ જો આ મારે છે રિંગ ઈ કહેવાય અનિલભાઈના નખરા. અનિલભાઈના નખરા જોઈ જો મિત્રો જોંગાની ટીમ અત્યારે એકચ્યુઅલીમાં હડ્ડી બડ્ડી કરે છે જોઈ જો આ ક્યાંકથી ઉપાડી આવ્યા છે આ હાઈડકું લાગે શું છે મિત્રો આ બીજું હાઈડકું નામ જ બટકા ફરતા છે આ તો તમે એવું ખાઓ અમે એકચ્યુઅલીમાં અત્યારે સિંગ ખાવું તો હું ને ભાઈ અમિત જાવી છીએ સિંગ લેવા તો જોઈ જો એટલે હું તો આંખથી અંજાઈ ગયો આ ખૂટીઓ અમને મારે છે ઠીક અને અહીંયા હાલે છે મેચ સકુમાના ઘરમાં અને હું ને અમિતભાઈ જાવી છીએ અત્યારે સિંગ લેવા સિંગ લેતા આવી ઈ તો સિંગ લેતા આવી ને ખાવી મેચ જોવી જોકે અનિલભાઈનો ગાળિયો કરી નાખ્યો. અનિલભાઈનું કરી નાખ્યું છે તો હવે અમારે અમિતભાઈ હવે ખાશે આ સિંગ પોદળો તો મિત્રો અમિતે લઈ લીધી છે સિંગ અમિત સિંગ દેખાડ દે બધાય જો સિંગ બધાયને એમ થાય કે 30 રૂપિયાની સિંગ લીધી પણ મેન અમિતે ગાળિયું કરી નાખ્યું છે સિંગ લીધી ફક્ત 10 રૂપિયાની 10 રૂપિયાની સિંગ લઈ લીધી છે મિત્રો જોઈ લો 10 રૂપિયાની સિંગ લીધી ને અનિલભાઈ રૂપિયા આપ્યા હતા 30 રૂપિયા સિંગ નો 20 રૂપિયાનું ગાળિયું કરી નાખ્યું. મેં ને અમિતે 20 રૂપિયાનું ગાળિયું કરી નાખ્યું આ તો 5 નું જ કહેતો હતો મેં થોડોક મગજ હકાયો ને દુકાનવાળાને કીધું થોડીક નાખ સિંગ તો એણે નાખી અને અમે પોગી ગયા ટાંકે તો મિત્રો ગુડ નાઇટ હવે સુઈ જઈએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય